ફ્રી થઈને બેસી હોત ને કે મમ્મી તમે નવરા થઈ ગયા તમને તો ને શું કહે છે આ હોળી છે તું જા હસ્તી ઓફિસે ડ્રેસ ઉપર તમાર દે પપ્પાને ક્યાં તાણ છે પણ તાણ અમારે હાથ ઉપર નથી ને અમારે તો જમીનમાં છે અમારે હાથ ઉપર નથી હા તમને મમ્મી જમીનમાં ભાગ નથી માંગ્યો ને પેલા મને કેવા માંગ્યો માંગ્યો નથી કોઈ બાબાજી મામેરો આવે તો હમણાં BMW માંગતા એમ તો કહું છું. સુખમાં શરીર રાખવું હોય, સુખી જીવન જીવવું હોય, તંદુરસ્ત જીવન જીવવું હોય તો શું ગઈ છે પિયરમાં એટલે પિયરનું જોવા મળશે અને સાસરાનું તમને જોવા મળશે. ખોટી એમ અમે કાલ મમ્મી મને કે કા ખારું બનાવી તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ સાથે આપણી મોર્નિંગ સરસ થઈ ગઈ છે. આજે પપ્પાના ઘરે આપણા વ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તમે હાઈલાઇટ જોઈ લીધી હશે અને આજે હું તમારા કોમેન્ટનો જવાબ આપીશ. પણ પહેલા આપણે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સુપ્રભાત. જો અહીંયા તો પ્રિયાંશ ઉઠવા ત્યાંથી ગાડી કેમ મૂકી હું મેં ઘડી અહીંયા ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું છે. તા મમ્મી તો જો ફ્રી થઈને બેસી હોત ને કે મમ્મી તમે નવરા થઈ ગયા તમને નવરા થઈ જાવ ને અહીંયા હસ્તી છે તો હસ્તી તાર પાસે બધું કામ કરાવે ને પછી કે મમ્મી કે હું નવરી થઈ ગઈ. તમે શું કર્યું ચૂલાનું બધું કરી નાખ્યું, ટિફિન કર્યું, વાસણ મૂકી નાખ્યા, ગેસ સાફ કરીને બધું. હા હા એટલે ટિફિન પેક કરો આપણે મોટું. આ ટિફિન લઈ લે પ્રિયાંશ રસ્તામાંથી. આયુષ તું તો અત્યારમાં ફોન જોવા નવરો થઈ ગયો તો અત્યારમાં તું કઈનો સમય થોડો હોય કે આ ટાઈમે જ જોવાનો હોય તો ક્યારે જવું છે ઓફિસે? હું જાઈશું હમણાં હાલ તમારે એક મેડમ હે जाइसु हमारा थोड़ी बार હમણાં એટલે ક્યારે? ऐसा कोई टाइम फिक्स नहीं किया अभी ઘરની ઓફિસ હોય તો સારું ને. हम जाएंगे तो पता चल जाएगा હા જો મમ્મી શું કહે છે સાંભળજો ને શું કહે છે आ होड़ी से તું જા હસ્તી ઓફિસે ડ્રેસ ઉપર તમાર દે આમ જો આયુષ હું મળવા આવું ને એટલે હું સામે જ ન કહું લાવો કાક કરાવ. મમ્મી એમ કે ઓલી બિચારી નવરી થઈ જાય ને ઓફિસે જાઉં જાને તું કઈ કામ કરે. भाभी आवे थे तो हमें थी कह दियो भाई ના ના ઓ એ કાંઈ કરીને તઈ તો આપણે સારે બેનો આમ જો હસ્તી સારે બેનો મળવા આવવાનું. સ્પેશિયલ એક અમાર બેનનું જ બેડરૂમ બનાવો છે. હા પછી અમે અમારા રૂમમાં કરી નાખશું चार બાકી बेडरूम है पर चार बेड એમને चार बोलनो है આઈને ને તમે કે હું પ્રિયંક બે વાખા દેતા આવીને મંદિરે હા તે જાવ ને પણ પોતા માર દે પોરા કરવા જ કપડા મસ્ત. જાય હસ્તી ઈ તું કર હું પોતા માર દઉં જા. इधर आ અય એન ચડ્ડી કેમ ને પ્રિયાંશ જો આજે નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયો છે. આને ગુડ નવા મોર્નિંગ કપડાં પીયુ કહેવાય. જો તો હજી ફર્સ્ટ વખત પહેરાયું હો ટી नवा શર્ટ. से પીયુ तार बापन क्या टाइम से दररोज नवा પીયુ ગુડ મોર્નિંગ કે દીકુ આ લે ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. આવી ગઈ ને હવારમાં મારું દાદા ઉપર તાર બાપન क्या टाइम से तारे એન પપ્પાને ટાઈમ નથી તાર પપ્પાને ક્યાં ટાઈમ છે? પણ તાણ અમારે તો હાથ ઉપર નથી ને અમારે તો જમીનમાં છે અમારે હાથ ઉપર નથી હાથ ઉપર હોય કે જમીન ઉપર હોય ઈ કેવાય જ. એમાં 5 ભાગ પડે છે પાછા પાંચ તમારે ચાર ના બેન ને અમારે ના ના અમાર નથી જોતો. અમારે એમ દેવોય નથી પણ નહીં ક્યારેક માગ્યા હોય તો 100 હજી એમ નહીં મમ્મી જમીનમાં ભાગ નથી માંગ્યો ને ઈ પેલા મને કેવા માંગ્યો છે. માંગ્યો નથી કોઈ. એ તો કે જ ને હજી અમે બેઠા છે ઈ કરતા રહીએ. બરોબર છે ને નહીં કાલ ભાણી એમ કીધું કે મારી મમ્મીને ભાગ આપો તમારો ઈ હું માંગે ઈ નો જ માગે કોઈને છોડીએ માગ્યો છે તો માગે. માગે તો કઈ કાંઈ નથી માંગ્યો અને અમારે જોતોય નથી ઓકે. છોડીને સંતોષ જ હોય નો જો કે જો ઈ હાય રે ગયા પછી તમારે કાંઈ માગે નહીં. એક વસ્તુ માંગી છે પણ હારે તો એટલું મળી જાય છે પછી આયા હું માંગવા આવે મળતું હોય કે ન મળતું હોય પણ છોકરીઓ માગતું જ નથી એટલે તમે બધા જોર આપો છો. ક્યાં જોર રાખ્યો તમે ક્યાં એમ નહીં પણ રાહુલે હું માંગ્યું છે મામેરા. પાછી મામેરો આવે તો ને હમણાં BMW માંગતા હા, હતા એમ તો અમારે ઘરની કહું નથી. એમ તો કસ રાહુલ મમ્મી BMW ઈ કે BMW લખાઈ આવું કે 20 વર્ષ પછી નહીં મેં કીધું હજી તો વાર છે ભાઈ હજી તો હજી તો ટોયલેટ પેન્ટમાં કરી જાય છે ને BMW જાય છે ને બાપાને બોલો એ પીયું તાર બાપાને BMW જોઈશ તે જોઈશ ને કાં મામેરામાં હો પછી એમ કે હાથ રડવા મળો ને મામેરામાં જોઈશ તમારે આ તો તું એટલું બધું રડી એવી રાહુલની ઈચ્છા છે એટલે તું એ બાને અમને BMW દે કે ન દે પણ એટલું તને એમ ખબર તો પડે કે મારા મામેરામાં એટલું દેવું છે તું આટલું જાજુ એમ કરીને તમે કહી દીધું છે કે અમારે BMW ની જરૂર છે એ તો બાપા મમ્મી અત્યારે તું કે પછી ભાભી આવી જાય પછી એનું થોડુંક હાલે આપણે મંગાઈ નહીં. નો માગે એટલે જ કહું છું, તમે આવો ને. તારી ઈચ્છા હોય તો એટલે જ દેવાનું. કહું છું, તમે રોકાવો તો થોડું કામ કરવાથી BMW દેવા ના ન પાડે સમજ્યા?
ના ના અમારે કાંઈ નથી જોતું. છોકરીઓ સંતોષ જ હોય. કોઈ દી કોઈ છોકરીઓ ભાઈ માગીએ તો. જોયું માંગે જ નહીં. લાય એવું લાગે ને તો એવું લાગે ને તો આજ થોડાક 2-5 હજાર દેતો જા થોડી શોપિંગ પણ કરી હું ઈ જ આવું. કહું છું આપણે મામેરામાં બધું હરખું કરી નાખશું, સમજ્યા? તમે છે ને તમારા ભાભીને કામ કરાવશો ને એટલે ઈ જ એમ કે બેનું આપણે BMW આપી દઈએ બસ. બધા મામેરામાં કે ભાણિયા ઈ તો રેવા દે કામ વાળી રાખી લેજે 5000 ની. ના, ઈ બરોબર. સૌનો સાથ સૌનો વિકાસ મજા આવે, સમજ્યા? ના, ના, કામ વાળી તો અમે કામ કરી જ નાખે. કામ વાળી રાખશે અમને મળવા આવવા દે 5 દી અને એક રૂમ અમને દઈ દેજો પછી તાર રૂમ માં ડોકાવાનું જ નહીં કોઈ. શું કેવું મને અમારે તો ભાઈ પાસે બાપા ભાણિયા છે ને કાઈ નહીં ઈ ક્યાં હેરાન કરે સાસ કાઈ એ કર્યું તો છે? આજ નહીં બાકી તો ઈ ધીમે ધીમે સમજનો મમ્મી આયુષ નાનો હતો તો આવો જ હતો. ઈથી ભાઈ બેસ હતો. જો લે હો ગયા બરાબર. હાવજના બચ્ચા અમે રંગીલા રાજા, સમજ્યા? એમ હાવજના છોકરાઓ આમ કાબે એય આમ તો એને પણ જાવું જ તાર ઘરે પૂછ તાર ઘરે જાવું છે? ઈ ના હાલો પાડે. જા મૂકી જાય મામા ઘરે જાવું છે ને તારે નથી જાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો તમે બધા? તો આજ રેશુ નથી, રેશુ ત્યાંથી ગુડ મોર્નિંગ કરશે ને હું અહીંયાથી તમને બબ્બે ગુડ મોર્નિંગ મળશે. ને સવારમાં તો છે ને કપડાં લેવાના સૂકવવાના, લેવાના ને સૂકવવાના. મમ્મી શું કરે જોઈ. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે વિશ્વ યોગા દિવસ, બધાને ખૂબ 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 શુભકામના. અને આજ માટે સુવિચાર એવો છે કે વહેલા વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. આજે યોગા દિવસ છે એ તો આપણો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, પણ આપણા ઋષિઓ આપણા વડીલો આપણને પહેલેથી કહેતા આવ્યા છે કે સુખમાં શરીર રાખવું હોય, સુખી જીવન જીવવું હોય, તંદુરસ્ત જીવન જીવવું હોય તો શું કરવું પડે. તો આ વાત આપણે જે વાક્ય બોલ્યા ને એમાં બધું જ આવી ગયું. તો આપણે એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરશું, કારણ કે આપણે કોઈ માટે નથી કરવાનું. સૌથી વધારે કાંઈ આપણને વાલું હોય તો આપણી જાત. આપણી જાત માટે કરશું ને ત્યારે જ આપણે જગત માટે કંઈક કરી શકશું. અને એમ કહેવાય ને કે આપણું શરીર હાલતું હોય ને ત્યાં સુધી જ સારું લાગશે, પછી જો એ બીમાર પડશે ને ખાટલામાં જશે ને પછી નહીં ગમે. એટલે અત્યારથી જ આપણે ટ્રાય કરવાની છે કે વહેલા જાગીને અને આપણું શરીર સ્વસ્થ રાખવી અને યોગા ને બધું આમ કમ્પલસરી કરવી, થોડીક મહેનત કરવી. થોડાક દિવસ આદત પડતા વાર લાગે પછી પાછું રેગ્યુલર હાલવા માંડે પાછું. એટલે અમુક વસ્તુ એવી હોય ને કે એને આપણે અમલમાં લેવી પડે અને જબરજસ્તી કરાવવી પડે. એમાં થોડુંક આળસે આવતી હોય. આ સારી વાત હોય ને હંમેશા તમે ગમે તે વાતમાં નોટિસ કરજો, ભણવાથી માંડીને બોલવાની, આચરણમાં લેવાની, ગમે તે વાત લઈ લેજો. સારી વાત હશે ને એમાં થોડોક તમારે પ્રયત્ન કરવો પડશે. જે નેગેટિવ વાત હશે ને એમાં તમારે પ્રયત્ન નહીં કરવો પડે, એ જાતે જ આવી જાય. જેવી રીતે આપણે ત્યાં ચોમાસામાં ખેડૂત છે એ ખેતરમાં વાવણી કરે તો બિયારણ જ વાવે છે, તો એ ઘાસ તો વાવતા નથી, છતાં એ ક્યાંથી ઉગે છે? તો એ જાતે ઉગે. એની જેમ નેગેટિવિટી છે હા એ જાતે ઉગે. હા એમ આવે છે. અને પોઝિટિવિટી છે ને એને આપણે લાવવી પડે છે. એના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. એના માટે ઘણું બધું જાગૃત રહેવું પડે છે. આજે આપણે બોલી દઈએ યોગા દિવસ છે એટલે આજે આપણે બધું કરીશું, પણ આજે આપણે એક દ્રઢ સંકલ્પ કરીશું કે નહીં તો ઓછા નામે હું મારા માટે 15 થી 20 મિનિટ કાઢીશ. વધારે જેટલી કાઢી શકીએ તેટલી બહુ સારી વાત છે, પણ ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ તો કાઢીશ જ. અને એનું પરિણામ આપણને આવતી 21 જૂન 2026 મળશે. બરોબર? તો આજથી જ આપણે બધા એવો સંકલ્પ લઈએ કે વહેલા જાગશું અને આપણા માટે કંઈક કરશું. કોઈના માટે ન કરો ને તો કાંઈ નહીં, પણ પોતાના શરીર માટે કરશું એવી બધાની પાસે થોડીક આશા રાખું છું. અને તમે બધાએ આજે વિશ્વ યોગા ડે છે તો બધા એન્જોય કરો અને યોગા કરો. હવે આપણું કામ સંભાળ લઈએ. આપણે મિશન ચાલુ જ છે. મિશન જિંદાબાદ. મિશન જિંદાબાદ. મિશન જિંદાબાદ. હવે આ ખાલી કપડા નાખવાના છે અને ઉપરની 2 રૂમ કરવાની છે, તો તારે ઈ કરવાનું છે અને મારે છે ને મારું મિશન ઉપાડવાનું છે. ઓકે. તમારે મિસ્ટર પ્રિયાંશ નથી ત્યાં મારે રેશુને કોલ આપ્યો તો કે તું આવ ને ત્યાં બ્લાઉઝ સીવી નાખું, તો ઈ મને છે ને વોર્નિંગ દઈને કહી છે કે હું જોઉં છું તમે કેવા સીવો છો. એટલે મારે ઈ બધું કરવાનું છે. તો કાંઈ નહીં, તમે બ્લાઉઝ સીવો અને હું કામ કરી નાખું. મેં કીધું આશીષ આવી જાય ને તો હારવાર એને કરી દઉં રોટલી ને એવું, પણ હજી આવ્યા નથી એટલે
એવું છે બધું. તો આ બધું ઘણું બધું છે, બધા શેડ્યુલ હોય જ, પણ એ શેડ્યુલમાં ભગવાન આપણી ઉપર કૃપા હોય ને ત્યારે શેડ્યુલમાં સક્સેસ જાય, નકર આપણું કાંઈ હાલતું નથી. તો પછી તો મમ્મી આજ છે ને ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું કરવાનું છે, હા. એટલે રેશુ ગઈ છે પિયરમાં, એટલે પિયરનું જોવા મળશે અને સાસરાનું તમને જોવા મળશે. હા, એ વાત બરાબર. બે જોવા ગામમાં મળશે. સાસરિયું, ગામમાં પિયરિયું, આ ઈ તમને જોવા મળશે concept. તો કોણે કોણે જોયું છે ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું મૂવી? પેલા ગુજરાતી મૂવી આવતું, અમે જોયું છે, પણ તમે કમેન્ટ કરજો કે તમે જોયું છે કે નહીં એમ. પછીનો ટાઈમ થઈ ગયો છે ને આજે પ્લાન છે પરાઠા, સૂર્યમુખી પરાઠા, પણ મેં બધા વેજીટેબલ્સ નાખીને મસ્ત બનાવશ કીધું. આ ચોમાસું છે ને તો કે દિવસ બધાની ખ્વાહિશ હતી કે પરાઠા. પેલા ઘડીક પીઝાની વાત આવતી હતી, પણ પીઝા કઈ કેન્સલ અને પરાઠા. મમ્મી તમારે શું હતું, પીઝા કે પરાઠા? તાર પપ્પા કે પીઝા ખાવા છે, મેં તો પીઝા બનાવ, તમે કે પરોઠા. તાર પપ્પા કે પરોઠા ભલે બનાવતી છોકરી. હા, એટલે પ્લાન કર્યો પરાઠાનો. અહીંયા કટિંગ થવા માંડ્યું છે. દેવી જો તો દેવી તારે પરાઠા ખાવા હોય પીઝા? મારે તો બધું હાલે, બધું હાલે. મને તો બાજરાનો રોટલી બહુ ભાવે. બાજરાનો રોટલો ખોટી હા છે ને, એમ અમે કાલ મમ્મી મને કે કાંઈ ખારું બનાવી. મેં ના ના બાજરાનો રોટલો જ ખાવાનું મન મમ્મી છે. આજનું ગ્રેવી વાળું શાક ને બાજરાનો રોટલો. કાલે એ જ ખાધું હતું એટલે મજા આવી ગઈ. તો હાલો હવે આપણે શરૂઆત કરી દેવી, નહીં તો લેટ થઈ જશે. તો અહીંયા છે ને પરોઠાનો લોટ બાંધવા માટે મેંદો અમે કુલ 10% છીએ, એટલે 15 પરાઠાનો બાંધું છું. એટલે ડબલ 2 ભાગનો રવો, સોરી 2 ભાગનો મેંદો અને આટલો રવો છે, અને બીજો થોડો ઘઉંનો લોટ નાખીશ. એમાં 2 ટેબલસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો, સ્વાદ મીઠું અનુસાર, અને ઘીનું મોણ નાખવાનું, અને લોટ બાંધી નાખવાનો. એટલે 3-4 કલાક એને રેસ્ટ આપવાનો, એટલે રવો સેજ છે ને પલ્લી જાય, એટલે આપણું પરાઠું ફાટે નહીં. આપણે જોયું આપણે મેંદો આટલો છે ને સાળીને કમ્પ્લીટ કર્યો છે. હવે મેંદો આટલો નાખ્યો, હવે નાખીશું રવો. રવો આટલો છે, આ છે 500, 250. સોરી 250, પણ અડધો જ નાખવાનો છે. અડધો નથી નાખવાનો, અડધા કરતાં ઓછો નાખવાનો છે. તો મમ્મી સેજ કટિંગ કરો. રવો આપણે 250માં આટલો વધાર્યો છે, અને બીજો આપણે નાખી દીધો છે. હવે નાખશું થોડો ઘઉંનો લોટ. હવે આટલો નાખશું આપણે રોટલીનો લોટ, એક આક જેટલો નાખી દીધો છે. હવે આપણે આમાં નાખશું 3 ચમચી દહીં, 2 મોટી મોટી 2 નાખી દીધી, અને બેકિંગ પાવડર. કાતર ક્યાં ગઈ મમ્મી? તો અહીંયા મસાલો છે ને ચાલુ થઈ ગયો છે. એમાં નાખ્યું છે પનીર, કેપ્સિકમ, ગાજર, કોબી ઓર પ્યાજ, કાંદા નાખ્યા છે, પણ બધા કરતાં ઓછા વેજીટેબલ છે ને એના કરતાં અડધા નહીં એટલા કાંદા નાખ્યા છે, ચોથા ભાગના. અને બીજું બધા વેજીટેબલ્સ નાખ્યા છે. અને અહીંયા જાય છે બસ થોડીક માપ્યો દેવી, આદુ મરચી અને લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, આ કિચન કિંગ મસાલો છે, કિચન કિંગ મસાલો, અને સેજ ગરમ મસાલો. એટલું નાખીને આપણે મિક્સ કરશું. ચીઝ ખમણવાનું છો દેવી હજુ. તો રેશમાં બનાવવા મળી છે અત્યારે સૂર્યમુખી, શું કહેવાય ને, પરોઠા, સૂર્યમુખી પરોઠા. અને આ જો સ્પેશિયલ મેં ક્લાસમાં જોડાવીને છે ને, અને 1500 રૂપિયા ખર્ચીને આને છે ને, 1500 નહીં હો, તો 700. કેમ 700? તે 2 રેસીપીના હતા. 2 રેસીપીના નહીં, મેં તને 1500 રૂપિયા એટલે 700 રૂપિયા તો બૂચ માર્યા. ના ના, તો 2 રેસીપીના 1500. હા, તો 2 રેસીપીના મેં શીખવાડ્યું જ ખરી ને તને, 2 રેસીપી તો આપી. એમાં શું થઈ ગયું કે હા નવી નવાઈના 1500 રૂપિયા આપ્યા, ત્યાં કઈ હોતું નહીં. કાંઈ નથી દીધું. હું તને કહું છું, મેં 1500 રૂપિયા આપીને મેં તને સૂર્યમુખીના તું ઓલું શીખવા મોકલી, અને તને આવડી ગયા ઓલરેડી. લારી ખોલું? નહીં, લારી નથી ખોલવી. તારી લારી ઓલરેડી ખુલેલી જ છે અત્યારે વ્લોગની. વાંધો નહીં. અને આ જો આ રે મારી સાળી કાંઈ કામ વગરની છે, પણ હવે ના ના, હું ટેસ્ટ મને બધી ખબર છે, તારે હું મસ્ત જ બનાવી છો, પણ કહેવાનો મતલબ કાંઈ કામ વગરની સાળી. આ મારી આ રેશુથી નાની છે, એનથી પણ નાની છે એક સાળી, એટલે મારી પાસે બહુ બધો સ્ટોક છે સાળીઓનો. એક તો મારા માસીભાઈને દીધી, એટલે જ સમજો સ્ટોક હતો ને, એટલે સ્ટોક થોડોક ઓછો કર્યો. હવે અમારે શું છે કે અમારે શાળાનો વારો છે. ના ના, સ્ટોક તો ન કહેવાય, સાડી છે. શું હવે ટેસ્ટ કરીએ આપણે કેવું છે? ચાલો અંદરની તરફ જઈએ. હા, સાડુભાઈ ને બધા બેસી ગયા છે, અને પ્રિયાંશ પણ અત્યારે જમવા બેસી ગયો છે. અરે હા, શું છે હાડાભાઈ? હાલો આપણે આનું તે એકાદ પીસ લઈને છે ને પેલા ચાખી લઈએ. સોમવાર સુધી જો ચાખી લઈશું. બહુ જ એક નંબર ભાઈ, 1 નંબર ને
એકડો ને એકડો બનાવ્યો એમાં કાંઈ ન ઘટે મારી બેન બનાવે એટલે સમજ્યા? બહુ મસ્ત બનાવ્યા ના વાગી ગયા છે ઓલરેડી 11 અને હું અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યો છું 11 વાગે ઘરે આવ્યા છીએ અમે સુઈ ગયો છો ને તું પ્રિયાંશ તો સુઈ ગયો છે એટલે અહીંયા જ તે આપણો બ્લોગનો એન્ડ છે તમને મારો ચહેરો દેખાતો હશે એટલે તમને ખબર પડી ગઈ છે કે રાહુલ ભાઈ એન્ડ અપ્પા આવ્યા છે સ્પેશિયલ એટલે આજનો એન્ડ અહીંયા જ છે અને કાલે ફરીથી મળશું અને પ્રિયાંશ છે તમને બાય બાય કહી દે બાય બાય ગુડ નાઇટ સી યુ કહી દે ગુડ નાઇટ કહી દે સી યુ ચાલો કાલે મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે અને જો આની આંખમાં કંઈક થયું છે અત્યારે કંઈક કચરું કે એવું પડ્યું હતું ને તો આંખ લાલ થઈ ગઈ છે આખી કાલ સવારે રેડી થઈ જાય ને ચાલો સૂઈ જઈએ અને કાલે ફરીથી નવા એક બ્લોગ સાથે મળશું